लास्ट विडियोनी अंदर आपने प्लांकनो क्वोंटम सिद्धांत समझ्या था अने प्लांकना क्वोंटम सिद्धांतना आधारे काळा पदार्थ विकिरणनी समजूती पण मेळवी हती। जे काळा पदार्थ विकिरणनो स्वभाव होय एना विषे आपणे समझ्या था अने साथे साथे ए पण समझ्या था कि त्यां आगळ विद्युतचुंबकीय विकिरणनो तरंग स्वभाव निष्फळ निवडे छे। तो एवी ज कंईक चर्चा आपणे अहींया आगळ करीशुं। अहींया आगळ आ विडियोनी अंदर आपणे फोटो इलेक्ट्रिक असर विषे समजीशुं। तो सौथी पहला आपणे समझवानो प्रयत्न करीशुं फोटो इलेक्ट्रिक असर कोने कहेवाय। त्यारबाद आ फोटो इलेक्ट्रिक असर केम थाय छे एनी समजूती मेळवीशुं। अहींया आगळ पण आपणे बंने सिद्धांतोनो उपयोग करीशुं। एक विद्युतचुंबकीय विकिरणोनो तरंग सिद्धांत तरंग स्वभाव अने बीजो विद्युतचुंबकीय विकिरणोनो कण स्वभाव एटले के प्लांकनी क्वोंटम थियरी ए बंनेना आधारे आपणे फोटो इलेक्ट्रिक असरने समझवानो प्रयत्न करीशुं। तो तमने ऑलरेडी ख्याल ज हशे कि जे फोटो इलेक्ट्रिक असर है ये प्लांकना क्वोंटम सिद्धांतथी समझी शकाय परंतु विद्युतचुंबकीय विकिरणोना तरंग स्वभावथी समझी शकाय नहीं। आगळ आपणे चर्चा आनी करी चूक्या छीए। तो आज आपणे सौथी पहला समझीए फोटो इलेक्ट्रिक असर कोने कहेवाय। तो 1887 आसपास में एच हर्ट्ज नामना वैज्ञानिके प्रयोग कर्यो। प्रयोग में एमणे शुं कर्युं કેટલીક ધાતુની સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત કર્યું। પ્રકાશનું પુંજ એટલે કે પ્રકાશ ટૂંકમાં કહીએ તો આપાત કર્યો। એ ધાતુઓ હતી સીઝિયમ પોટેશિયમ રૂબિડિયમ જેવી ધાતુઓ એટલે કે પહેલા સમૂહની ધાતુઓ પહેલા બીજા સમૂહની જે ધાતુઓ આવે છે પોટેશિયમ કેલ્શિયમ રૂબિડિયમ સીઝિયમ પોટેશિયમ આવી ધાતુઓ પર એમણે પ્રકાશનું કિરણ આપાત કર્યું। तो જ્યારે પ્રકાશનું કિરણ આવી ધાતુઓની સપાટી પર અથડાયું ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા। તો આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જવાની ઘટના બની એ ઘટનાને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર। અને આ ફોટો ઇલેક્ટ્રિક અસરના લીધે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રોન। ખ્યાલ આવી ગયો ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય। तो જ્યારે પ્રકાશનું કિરણ કેટલીક ધાતુની સપાટી ઉપર પડે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। આ જે ઘટના છે એને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એના ફોટો ઇલેક્ટ્રોન। તો અહીંયા આગળ એચ હર્ટ્ઝે શું કર્યું એ સમયે એક શૂન્યાવકાશ નળી લીધી આ રીતે। આ શૂન્યાવકાશ નળીમાં એમને બે ધ્રુવો લીધા કેથોડ અને એનોડ તરીકે। કેથોડ તરીકે એમને ધાતુની સપાટી લીધી। આ છે ધાતુની સપાટી કેથોડ અને એનોડ તરીકે એમણે ડિટેક્ટરનો ઉપયોગ કર્યો। ડિટેક્ટર એટલે કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હશે એનું શું કરશે અવલોકન કરશે એનું ડિટેક્શન કરશે એટલે ડિટેક્ટર નામ આપ્યું એનોડ। અને આને શું કરી દીધું બાહ્ય પરિપથ સાથે જોડી દીધા એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એવી રચના કરી દીધી। જો સમજાવું શું કર્યું અહીંયા આગળ એમને જસ્ટ બેટરી જોડી એનોડ છે એટલે અહીંયા ધન ધ્રુવ આવશે ધન भाग आवशे अहींया आगळ शुं आवशे ऋण ध्रुव आवशे एनुं। अहींया आगळ एमणे एमीटर जोड्युं तो एमीटर अहींया शुं करे जे अहींयाथी विद्युत प्रवाह पसार थशे एनुं अवलोकन करे। विद्युत प्रवाह पसार थाय तो फ्लक्च्युएशन थाय एटले के जे कोटो होय शुं थाय हलन चलन करे आम जेटलो विद्युत प्रवाह हशे ए प्रमाणे। बेटरी तो जे परिपथ छे एने चालू बंद करवुं होय तो काममां आवे। ओके जस्ट बेटरी अहींया बेटरीनी कोई नीड हती नहीं ए मीटरनी पण कोई नीड हती नहीं परंतु अहींया आगळ जो आपणे अवलोकन करवुं होय कि खरेखर अहींयाथी इलेक्ट्रॉन उत्सर्जित थया कि नहीं तो केवी रीते खबर पड़े तो एना माटे तमारे कंईक जोईशे ने। तो ए मीटर लगाडेલું હોય તો શું થાય આ કેથોડ પરથી કંઈક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય કારણ કે આના ઉપર શું થાય છે પ્રકાશ આપાત થાય છે પ્રકાશ। ઓકે તો જ્યારે પ્રકાશ આ કેથોડ ઉપર આપાત થશે કેથોડ એટલે કે ધાતુની સપાટી ઉપર તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। इलेक्ट्रॉन क्या आगळ जशे एनोड तरफ એટલે કે આ ડિટેક્ટર તરફ આવશે અને અહીંયાથી શું થશે વિદ્યુત પ્રવાહનું પછી નિર્માણ થશે આમાંથી ઇલેક્ટ્રોન ફરશે। તો અહીંયાથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ મીટરની અંદર શું થાય ફ્લક્ચ્યુએશન થાય એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા। ઓકે ખબર પડી। અહીંયા આગળ તમે ઘોડો પણ જોડી શકો। ધારો કે ઘોડો તમે જોડેલો અને વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઘોડો જબુક અને જો ઘોડા ચાલુ ના થાય જબુક ના તો એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ પસાર થયો નહીં એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા નહીં હોય। તો આવું તમે જસ્ટ અવલોકન કરી શકો દેખી શકો। ખ્યાલ આવે।
तो અહીંયા આગળ શું થાય છે, જ્યારે તમે પ્રકાશ આપાત કરશો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. ઓકે, કેથોડ એટલે કે ધાતુની સપાટી પરથી. અને અહીંયા જે વિદ્યુત પ્રવાહ રચાશે એના આધારે આપણે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવી શકીએ. વિદ્યુત પ્રવાહના અવલોકનથી ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવી શકાય છે. હવે આ જે ફોટોઇલેક્ટ્રિક અસર જે ઘટના હતી એનો જે પ્રયોગ કર્યો એના આધારે કેટલાક પરિણામો મળ્યા અવલોકન કરવાથી. તો હવે આપણે આ અગત્યના અવલોકનોની ચર્ચા કરીએ કે અવલોકનમાં આપણને શું જોવા મળ્યું. અગત્યના અવલોકન. તો સૌથી પહેલાં અવલોકનની વાત કરીએ તો ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ જેવું અથડાય છે તેવો જ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુની સપાટી પર જેવો જ પ્રકાશ અથડાય છે તેવો જ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે કે આ જે ઘટના બને છે એ ખૂબ જ ઓછા સમયમાં બને છે. ધાતુની સપાટી ઉપર પ્રકાશનું આપાત થવું અને જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થવું એમના વચ્ચે કોઈ સમય બગડતો નથી. આ કેવી છે, એક તત્કાલીન ક્રિયા છે, તરત જ થઈ જાય ઇલેક્ટ્રોન ઉત્સર્જિત. બીજું અવલોકનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન સપાટી ઉપરથી ત્યારે જ ઉત્સર્જિત થશે કે જ્યારે આ ધાતુની સપાટી ઉપરના જે ઇલેક્ટ્રોન છે એને કંઈક ઓછામાં ઓછી જરૂરી આવૃત્તિ મળશે. તમે સમજ્યા શું કહેવા માગું છું? ઓછામાં ઓછી એને કંઈક આવૃત્તિ મળશે તો શું થશે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. જો આ જરૂરી આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ મળે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. ઓકે, અને જે આ લક્ષણ છે દરેક ધાતુ માટે કેવું હોય, અલગ અલગ હોય. એ ધાતુ પર ડિપેન્ડ રાખશે. તો દરેક ધાતુના આવી ઓછામાં ઓછી કંઈક જરૂરી આવૃત્તિ હોય જ કે જે જો એને પ્રાપ્ત થાય તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટી ઉપરથી ઉત્સર્જિત થાય. જો એના કરતાં ઓછી આવૃત્તિ હોય, જરૂરી આવૃત્તિ કરતાં આપાત કરેલા પ્રકાશની જે આવૃત્તિ હોય એ ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. તો આમ દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક, ન્યૂનતમ આવૃત્તિ હોય છે જેને તેની દેહલી આવૃત્તિ કહે છે. દેહલી આવૃત્તિ કહે છે એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આટલી આવૃત્તિ એના જરૂરી છે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે. જો આનાથી ઓછી આવૃત્તિ હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. આ આવૃત્તિને આપણે દર્શાવીએ છીએ μ0 દ્વારા. ઓકે, તો જેમ કે તમારી વાત કરીએ તો તમારે જો કોઈ એક્ઝામની અંદર પાસ થવું હોય તો તમારે પાસિંગ માર્ક્સ જોઈએ. ઓકે, કંઈક 27 અથવા તો 33 માર્ક્સ, તો એવા કંઈક ગુણ તમારે હોવા જોઈએ. દાખલા તરીકે 100 માર્ક્સની એક્ઝામની વાત કરીએ, 100 ગુણનું પેપર હોય તો એમાંથી મિનિમમ તમારે કેટલા 33 તો લાવવા જ પડે. ઓકે, જો 33 કરતાં ઓછા માર્ક્સ આવે તો તમે કેવા કહેવો, નપાસ કહેવો. ઓકે, જો તમે 33 કરતાં વધારે માર્ક્સ લાવો અથવા તો 33 લાવો તો તમે શું કહેવો, પાસ કહેવો એક્ઝામની અંદર. તો આ 33 માર્ક્સ શું થઈ ગયા, તમારા કટ ઓફ થઈ ગયા ને. તો આને તમે કહી શકો તમારી દેહલી માર્ક્સ અથવા તો થ્રેશોલ્ડ માર્ક્સ. કે 33 માર્ક્સ કરતાં વધારે માર્ક્સ તો જોઈએ જ પાસ થવા માટે. જો 33 કરતાં ઓછા માર્ક્સ આવ્યા તો તમે એક્ઝામની અંદર ફેલ. તો એવું જ શું હોય, આ ધાતુ માટે હોય. ધાતુનું જે ઇલેક્ટ્રોન હોય એનું જો ઉત્સર્જન કરાવવું હોય તો કંઈક ઓછામાં ઓછી આવૃત્તિ પૂરી પાડવી પડે. ઓકે, જો એનાથી ઓછી આવૃત્તિ હશે, દેહલી આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હશે તો ઇલેક્ટ્રોનનું અહીંયા ઉત્સર્જન થશે નહીં. તમારા માર્ક્સની જેમ 100 ગુણના પેપરમાં જો 33 કરતાં ઓછા માર્ક્સ આવું તો તમે ન પાસ, જો 33 કરતાં વધારે માર્ક્સ આવું તો તમે પાસ. તો આ 33 માર્ક્સ થઈ ગયા, તમારા કટ ઓફ થઈ ગયા, એક થ્રેશોલ્ડ માર્ક્સ થઈ ગયા, ડેલી માર્ક્સ થઈ ગયા. ઓકે, કેટલા માર્ક્સ તો તમારે ઓછામાં ઓછા જોઈએ. તો એવી જ રીતે અહીંયા પણ ડેલી આવૃત્તિ ઓછામાં ઓછી આપાત તો કરવી જ પડશે. તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામશે, તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. નહીં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે,
तो अहींया आगळ शुं थाय, धारो के मानी लो कि आ धातुनी सपाटी छे, अहींया आगळ इलेक्ट्रॉन छे अने तमे अहींया प्रकाश आपात करो छो एटले के आपात प्रकाश। ओके, अने जो आपात करेला प्रकाशनी आवृत्ति एनी कंईक आवृत्ति हशे चोक्कस न्यू, ए न्यू 0 करता जे थ्रेशोल्ड आवृत्ति छे एना करता वधारे हशे एटले के न्यू ग्रेटर देन न्यू 0 हशे तो शुं थशे, इलेक्ट्रॉन उत्सर्जित थई जशे। पहला इलेक्ट्रॉन सपाटी पर हतो, हवे इलेक्ट्रॉन शुं थयुं, उत्सर्जन थयुं। तो आ इलेक्ट्रॉन हवे शेमां छे, गतिमां छे, तो आनी साथे कंईक गति ऊर्जा संकळायेली हशे, एनी साथे संकळायेली ऊर्जा कया स्वरूपे हशे, तो गति ऊर्जा स्वरूपे हशे। ख्याल आवी गयो? ओके, तो आ थी थ्रेशोल्ड आवृत्तिनी वात। त्रीजा अवलोकननी वात करीए, अहींया जे इलेक्ट्रॉन उत्सर्जित थयो तो एनी कई गति हती, एनी जे गति ऊर्जा हती ए आपात प्रकाशनी आवृत्ति पर आधार राखे छे। एटले के जो आपात प्रकाशनी आवृत्ति धीरे धीरे वधारवामां आवे तो उत्सर्जित थता इलेक्ट्रॉननी गति ऊर्जा पण धीरे धीरे वधे छे। आपात प्रकाशनी आवृत्ति धीरे धीरे जो वधे एने जो वधारवामां आवे तो उत्सर्जित इलेक्ट्रॉननी गति ऊर्जा वधे छे। तो आवुं अवलोकनथी मालूम पड्युं, जो तमे आपात प्रकाशनी आवृत्ति धीरे धीरे वधारो, ओके, एटले आवृत्ति वधारता जाओ तो उत्सर्जित थता इलेक्ट्रॉननी ऊर्जा शुं थशे, गति ऊर्जा वधती जशे। एवुं पण अवलोकन करवामां आव्युं कि जो तीव्रता वधारवामां आवे हवे तो इलेक्ट्रॉननी गति ऊर्जामां कोई फेरफार थतो नथी। ओके, आवृत्ति वधारो तो गति ऊर्जा वधे, परंतु तीव्रता वधारो तो गति ऊर्जा वधती नथी। एनो मतलब एम थयो कि इलेक्ट्रॉननी जे गति ऊर्जा छे, गति ऊर्जा ए आवृत्ति पर आधार राखे छे, परंतु तीव्रता पर आधार राखती नथी। ख्याल आवी गयो? परंतु साथे साथे एवुं पण अवलोकन करवामां आव्युं कि जो तीव्रता वधे तो उत्सर्जित थता इलेक्ट्रॉननी संख्या वधे छे। जो तीव्रता वधे तो उत्सर्जित इलेक्ट्रॉननी संख्या वधे छे। तो तीव्रता तमे वधारशो तो शुं थशे, इलेक्ट्रॉननी संख्या वधारे मळशे, एटले के जे उत्सर्जन पामता छे इलेक्ट्रॉन एमनी संख्यामां वधारो थशे, परंतु गति ऊर्जामां एमनी जे गति ऊर्जा छे एमां वधारो थशे नहीं। तो आवुं शेना आधारे अवलोकन तमे ज्यारे कर्युं त्यारे खबर पड़ी। तो 100 वर्ष पहला पण एच हर्ट्ज बीजा पण केटलाक वैज्ञानिको हता तो एमने पण आवा घणा बधा प्रयोगो कर्या हता, तो एमने पण आवुं सिमिलर काइंड નું જે હતું અવલોકન જોવા મળ્યું હતું। તો આ અગત્યના અવલોકનો હતા। તો ફરીથી એકવાર રિકોલ કરી દઈએ કે ધાતુની સપાટી ઉપર જેવું જ પ્રકાશ આપાત થશે તેવું શું થશે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જશે, કોઈ અહીંયા સમય બગડતો નથી। બીજું કે દરેક ધાતુના આવું કોઈક લક્ષણ હોય છે, એમની કોઈક લાક્ષણિક ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોય છે કે જેને ડેલી આવૃત્તિ કહેવાય છે। તો આ ડેલી આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ જો એને મળે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, परंतु जो आ डेली आवृत्ति करता ओछी आवृत्ति जो मळे एना तो इलेक्ट्रॉनનું उत्सर्जन थतुं नथी। त्रीजुं अगत्यनुं लक्षण एम हतुं कि जो आवृत्ति वधे, आपात प्रकाशनी आवृत्ति वधे तो इलेक्ट्रॉननी गति ऊर्जा वधे छे, एटले के तमे एम पण कही शको इलेक्ट्रॉननी गति वधे छे। परंतु तीव्रता वधारवामां आवे तो इलेक्ट्रॉननी गति ऊर्जामां कोई फेरफार थतो नथी, एटले के इलेक्ट्रॉननी जे गति ऊर्जा होय ए आवृत्ति उपर आधार राखशे, परंतु तीव्रता उपर आधार राखशे नहीं। चौथुं अवलोकन एवुं पण जोवा मळ्युं कि तीव्रता अहींया वधारवामां आवी तो गति ऊर्जा वधी नहीं, परंतु उत्सर्जित इलेक्ट्रॉननी संख्या वधी गई। ओके, तो उत्सर्जित थता इलेक्ट्रॉननी संख्या कोना उपर आधार राखशे, तीव्रता उपर आधार राखशे। आवुं प्रयोग ज्यारे कर्यो त्यारे खबर पड़ी। चलो हवे अहींया प्रश्न थाय कि आवुं केम थयुं। अहींया प्रश्न शुं छे, आवुं तो थाय ज छे परंतु केम थाय छे ए प्रश्न छे। अहींया ख्याल आवे छे? ओके, आवुं थाय ज छे, आ हकीकत छे। हवे आ हकीकत केम जोवा मळे छे एनो आपणे जवाब मेळवવાનો प्रयत्न करीए। तो आपणी जोड़े बे थियरी छे अत्यारे,
एक तो छ विद्युत चुंबकीय विकिरणનો તરંગ સિદ્ધાંત અને બીજી કઈ થિયરી છે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ। તો આ બેના આધારે આપણે વારાફરતી ચેક કરી જોઈએ કે કોના આધારે આ થિયરીને આપણે સારી રીતે સમજી શકીએ છીએ। તો પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ક્લાસિકલ મિકેનિક્સના આધારે એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સિદ્ધાંતના આધારે ઓકે અથવા તો તરંગ સ્વભાવ લખી દઉં હું અહીંયા કે એનો તરંગ સ્વભાવ। તો તરંગ સ્વભાવ શું કહે છે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો ઊર્જા જેમ વધે તેમ તીવ્રતા વધે ઊર્જા વધે તેમ તીવ્રતા વધે છે। याद करो प्लांकनो क्वोंटम सिद्धांत जे काळा पदार्थ विकिरण तो एने तमे याद करो त्या आगळ आपणे आनी चर्चा करी चूक्या। तमे जेम जेम पदार्थने गरम करो तेम पदार्थने शुं मळती रहे ऊर्जा मळती रहे। तो तमे जोयुं हतुं के मैक्सवेलनो सिद्धांत शुं कहेतो हतो के तीव्रता शुं रहेती हती वधती जती हती परंतु तरंग लंबाई के आवृत्तिमां कोई फेरफार थतो नहोतो। तो बस एनी ज अहींया चर्चा करूं छुं तरंग स्वभावनी विद्युत चुंबकीय विकिरणना के ऊर्जा वधशे तो तीव्रता वधशे परंतु आवृत्ति અને એની અનુલક્ષીની જે તરંગ લંબાઈ હોય એ તરંગ લંબાઈ એમના એમ જ રહેશે શું રહેશે અચળ રહેશે કોઈ ફેરફાર થશે નહીં એકોર્ડિંગ ટુ ક્લાસિકલ મિકેનિક્સ। ચલો આનો આપણે ઉપયોગ કરીએ અહીં આગળ। તો આના આપણે એમ પણ બોલી શકીએ કે તીવ્રતા વધે આપાત પ્રકાશની તીવ્રતા વધે તેમ इलेक्ट्रॉननी उत्सर्जित इलेक्ट्रॉननी गति ऊर्जा वधे कही शकाय। तीव्रता वधे छे तो ऊर्जा वधे छे तो एम पण कही शकीए आपणे कि आपात प्रकाशनी जो तीव्रता वधे तो उत्सर्जित इलेक्ट्रॉननी गति ऊर्जा वधशे। परंतु अवलोकन में शुं मळ्युं अवलोकननी अंदर एवुं जोवा मळ्युं कि तीव्रता वधारवामां आवे छे पण गति ऊर्जा वधती नथी लोचो पड़े। प्रायोगिक रीते आ शू है प्रयोग आ प्रायोगिक अवलोकन है। प्रायोगिक रीते जोवा मळ्युं तीव्रता वधशे परंतु गति ऊर्जा वधशे नहीं। क्लासिकल मिकेनिक्स एटले के तरंग स्वभावना आधारे विद्युत चुंबकीय विकिरणना तरंग स्वभावना आधारे जो आपणे सैद्धांतिक रीते विचारीए सैद्धांतिक रीते आ जे फोटो इलेक्ट्रिक असर है एने समझवानो जो प्रयत्न करिए तो एना आगळ आपणे कंईक अलग परिणाम मळे छे कि आपात प्रकाशनी तीव्रता वधारवामां आवे तो उत्सर्जित इलेक्ट्रॉननी गति ऊर्जा वधे छे। आवुं कोण कहे छे तरंग स्वभाव। तो अहींया तरंग स्वभावना आधारे फोटो इलेक्ट्रिक असर समजावी शकाय नहीं। ख्याल आवी गयो? तमे समजावવાનો प्रयत्न करशो तो तमने कंईक आवुं जोवा मळशे कि भाई आपात तरंग स्वभाव तो एम कहे छे कि भाई आपात प्रकाशनी जो तीव्रता वधशे तो इलेक्ट्रॉननी गति ऊर्जा वधशे परंतु इलेक्ट्रॉननी गति ऊर्जा तो वधती ज नथी। ओके इलेक्ट्रॉननी शुं थाय छे इलेक्ट्रॉननी संख्यामां वधारो थाय छे। ओके तो अहींया आगळ शुं थयुं विद्युत चुंबकीय विकिरणनो तरंग स्वभाव खोटो पड्यो एनाथी आपणे समजी शकीए नहीं। आवुं तमने उदाहरण पण आपेલું છે एक कि ज्यारे तमे पोटेशियमनी जे धातुनी सपाटी होय पोटेशियम धातुनी तो पोटेशियम धातुनी सपाटी पर जो लाल प्रकाश आपात करो कि जेनी तरंग लंबाई है एटले के सॉरी एनी जे आवृत्ति है 4.2 थी ते लगभग 4.3 थी 4.6 नी वच्चे गुण्या 10⁻14 हर्ट्ज आटली आवृत्ति धरावतुं जे लाल प्रकाश है 4.3 गुण्या 10⁻14 हर्ट्ज आसपासनी जेनी आवृत्ति है ए आवृत्तिवाळो लाल प्रकाश पोटेशियम धातुनी सपाटी पर जो पाडवामां आवे तो फोटो इलेक्ट्रॉन उत्सर्जित थता नहीं। तमे आनी गमे तेटली तीव्रता वधारो तीव्रता वधारवा छतो ओके गमे तेटली तीव्रता वधारो तेम छतो अहींया आगळ इलेक्ट्रॉननुं उत्सर्जन थतुं नथी। तमे गमे तेटला समय माटे 24 कलाक माटे तमे जो आपात करता रहो तो पण इलेक्ट्रॉननुं उत्सर्जन थशे नहीं। परंतु अहींया आगळ जो पीळो प्रकाश ओછી आवृत्ति ओછી तीव्रतावाळो ओके झांखो पीळो प्रकाश नबळो पीळो प्रकाश के जेनी तीव्रता पण केवी छे ओછી छे अने एनी तरंग लंबाई छे 5.2 × 10⁻14 हर्ट्ज
એટલે કે 5.1 થી 5.2 ગુણ્યા 10^14 હર્ટ્ઝની એની તીવ્રતા છે, સોરી ભૂલ થઈ, આવૃત્તિ છે એની. આટલી આવૃત્તિવાળો જો પીળો પ્રકાશ પોટેશિયમ ધાતુની સપાટી ઉપર જો પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. કેમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે? કારણ કે અહીંયા પોટેશિયમ ધાતુની જે દેહલી આવૃત્તિ છે એનું મૂલ્ય છે 5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. એટલે કે દેહલી આવૃત્તિ કરતાં અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ કેવી થઈ ગઈ? વધી ગઈ. ભલે તીવ્રતા ઓછી હોય કે વધારે હોય એનાથી કોઈ ફેર પડતો નથી. અહીંયા દેહલી આવૃત્તિ કરતાં આપાત પ્રકાશની આવૃત્તિ વધી ગઈ, માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. જો 5.1 ગુણ્યા 10^14 હર્ટ્ઝ આપાત પ્રકાશની આવૃત્તિ, પીળો પ્રકાશ. પરંતુ જ્યારે આવૃત્તિ ઓછી હતી લાલ પ્રકાશની, જુઓ 4.3 થી 4.6 ગુણ્યા 10^14 હર્ટ્ઝ, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા નહીં. ઓકે, તો આ પણ એક તમે પ્રયોગ કરી શકો છો. તો જ્યારે પણ આવો તમે પ્રયોગ કરશો પોટેશિયમ ધાતુની સપાટી પર તો તમને કંઈક આવું પરિણામ મળશે. તો તમને સમજ પડી કે અવલોકનમાં શું જોવા મળે છે. દેહલી આવૃત્તિ કરતાં જો આવૃત્તિ વધારે હશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, પરંતુ જો દેહલી આવૃત્તિ કરતાં આપાત પ્રકાશની આવૃત્તિ ઓછી હશે દેહલી આવૃત્તિ કરતાં તો શું થશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઓકે, ખ્યાલ આવે છે? તો આવું શું થયું? જોવા મળ્યું. તો અહીંયા આગળ શું થયું? વિદ્યુત ચુંબકીય વિકિરણોનો જે તરંગ સ્વભાવ હતો એના આધારે ફોટોઇલેક્ટ્રિક અસરને આપણે સમજાવી શક્યા નહીં. ચલો હવે આપણે વાત કરીએ પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતની. તો આ જે ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના હતી એના છેવટે સમજાવી આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે. કોને? આઇન્સ્ટાઈન, જેને તમે ઓળખતા હશો. તો 1905ની અંદર આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવી. કોના આધારે? તો ક્વોન્ટમ સિદ્ધાંતના આધારે. ક્વોન્ટમ સિદ્ધાંતના આધારે. આને તમે બીજી રીતે પણ કહી શકો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. ત્યાં આગળ આપણે જ્યારે હતા ને ક્વોન્ટમમાં હોય, નાના નાના ક્વોન્ટમ સ્વરૂપે ઉર્જા રહેલી હોય છે. તો એના આધારે આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવી. તો જુઓ એમાં શું કીધું એમને? જ્યારે પૂરતી આવૃત્તિવાળું વિકિરણ ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે આ જે વિકિરણ હોય એની અંદર શું હશે? નાનું ક્વોન્ટમ એટલે કે ફોટોન હશે. કારણ કે પ્રકાશની આપણે વાત કરીએ, પ્રકાશનું જે ક્વોન્ટમ હોય એના આપણે ફોટોન નામ આપેલું છે. તો જ્યારે પૂરતી આવૃત્તિવાળું આ જે પ્રકાશનું કિરણ હોય એ ધાતુની સપાટી પર અથડાશે એટલે કે એમાંના જે ફોટોન હશે એ ઇલેક્ટ્રોન સાથે અથડાશે, તો ફોટોન પોતાની બધી જ ઉર્જા એ ઇલેક્ટ્રોનને આપી દેશે. અને અહીંયા આગળ જો આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધી જાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જશે. ખ્યાલ આવે છે? તો જ્યારે પૂરતી આવૃત્તિવાળું એટલે કે ν < 6 જ, ઓકે, દેહલી આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળું જ છે આ વિકિરણ. જ્યારે પૂરતી આવૃત્તિવાળું પ્રકાશનું કિરણ ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ફોટોન તેની બધી જ ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે. તરત જ આપી દે છે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઓકે, ધાતુની સપાટી ઉપરથી આ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. ખ્યાલ આવે છે? અહીંયા આગળ દેહલી આવૃત્તિ છે ν0. તો આને તમે ν0 ને h વડે ગુણી દો તો તમને શું મળે? કંઈક ઉર્જા મળે. બરાબર, h ν0. આ ν0 શું છે? દેહલી આવૃત્તિ. તો આને અનુલક્ષીની જે ઉર્જા છે એને કહેવામાં આવે છે કાર્યવિધેય. શું કહેવામાં આવે છે? કાર્યવિધેય. તો કાર્યવિધેય બીજું કંઈ નહીં પરંતુ તમે એમ કહી શકો ને કે ભાઈ આ જરૂરી ઓછામાં ઓછી આવૃત્તિ છે કે જેનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તો આ શું થઈ ગઈ? ઓછામાં ઓછી જરૂરી ઉર્જા કે જેનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આટલી ઉર્જા જો પૂરી પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પરંતુ આનાથી ઓછી જો ઉર્જા પૂરી પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જે ઓછામાં ઓછી જરૂરી ઉર્જા છે તેને કાર્યવિધેય કહે છે, જેને W વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવે છે? તો કાર્યવિધેય શું છે? અહીંયા જરૂરી ઓછામાં ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે.
હવે તમે અહીંયા જુઓ, આ માની લો કે શું છે, ધાતુની સપાટી, અહીંયા આગળ ઇલેક્ટ્રોન હશે, અહીંયાથી તમે શું કરો છો, પ્રકાશ આપાત કરો છો, આપાત પ્રકાશ, આપાત પ્રકાશ, એની કઈ ઉર્જા હશે h0 જેટલી, એની આવૃત્તિ માની લો કે ન્યુ હોય તો એની ઉર્જા કેટલી હોય, h0 જેટલી હોય. આપણે એક ફોટોનની વાત કરીએ છીએ અત્યારે. તો આ ઇલેક્ટ્રોનને જેવી મળશે તો એવું શું થશે, આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, કારણ કે આપણે માની લઈએ કે આ દેહલી આવૃત્તિ કરતાં વધારે છે, ન્યુ ગ્રેટર દેન ન્યુ 0 છે. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોનની શું હશે, કંઈક ગતિ ઉર્જા હશે. ગતિ ઉર્જા કેટલી હશે, તો 1/2 mv² જેટલી હશે. તો અહીંયા આગળ તમે કેટલી ઉર્જા આપો છો, h0 જેટલી ઉર્જા આપો છો. કેટલીક ઉર્જા આ જે અવરોધ હતો કાર્ય વિધેય જેટલો, કેમ કે એટલી ઓછામાં ઓછી એટલી તો ઉર્જા જોશે, એના પછી શું થશે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, આ w જેટલી ઉર્જા તો જોશે. તો અહીંયા w જેટલી ઉર્જા વપરાઈ ગઈ, અને જે બાકીની ઉર્જા રહી એ શેમાં કન્વર્ટ થઈ ગઈ, ગતિ ઉર્જાની અંદર કન્વર્ટ થઈ ગઈ. તો તમે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું લખી શકો, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું લખી શકાય, h0 બરાબર h0 વત્તા 1/2 mv². લખાય કે ના લખાય? તમે h0 જેટલી ઉર્જા પૂરી પાડી, કેટલીક ઉર્જા આ ઇલેક્ટ્રોનની ઉત્સર્જિત કરવામાં વપરાઈ ગઈ, કેટલી તો w જેટલી, બાકીની હજુ કંઈક ઉર્જા રહી ગઈ તો એ ક્યાં જઈ, આ ઇલેક્ટ્રોનને ઘટતી ઉર્જા સ્વરૂપે મળી 1/2 mv². તો તમે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે લખી શકો h0 બરાબર h0 પ્લસ 1/2 mv². એટલે કે તમે એમ પણ લખી શકો 1/2 mv² બરાબર h0 માઇનસ h0. તો આમાંથી h કોમન નીકાળી દઈએ તો ન્યુ માઇનસ ન્યુ 0. તો આના આધારે કેટલાક દાખલા પણ પૂછાતા હોય છે. તો અહીંયા આગળ જુઓ, આ m શું છે, ઇલેક્ટ્રોનનું દળ, આ ન્યુ શું છે, આપાત પ્રકાશની આવૃત્તિ, અહીંયા આગળ ન્યુ 0 શું છે, દેહલી આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ, કે મિનિમમ એટલી આવૃત્તિ જો જોશે ઉત્સર્જિત કરવા માટે. અને h શું છે, પ્લાન્કનો અચળાંક, એનું મૂલ્ય પણ તમને ખ્યાલ હોવું જોઈએ, 6.626 × 10⁻⁴. અને અહીંયા v શું છે, તો આ v ધ્યાન રાખજો, આ કેપિટલ v લખેલો છે, એ છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો આ ન્યુ અને આ v, આ તમે ખાસ ધ્યાન રાખજો, ન્યુ શું છે, આવૃત્તિ, અને v શું છે, ઇલેક્ટ્રોનનો વેગ છે. v શું છે, કેપિટલ v, ઇલેક્ટ્રોનનો વેગ. ખ્યાલ આવે છે? તો આવું તમે ઉર્જા સંરક્ષણના નિયમના આધારે સમજી શકો છો. તો આવું કોને સમજાવ્યું, આઇન્સ્ટાઈને સમજાવ્યું હતું. આનાથી આપણે તીવ્રતાની પણ સમજ મેળવી શકીએ કે તીવ્રતા જેમ જેમ વધે છે તેમ શું વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. એટલે કે જેમ તમે પ્રકાશની તીવ્રતા વધારો છો એનો મતલબ એમ થયો તમે ફોટોન વધારો છો. લાસ્ટ વિડીયોની અંદર આપણે સમજ મેળવી હતી કે તીવ્રતા વધવાનો મતલબ શું થાય, ઓવરઓલ જે ક્વોન્ટા, આખા જે ઘણા બધા ફોટોન છે એની ઉર્જા વધી શકે એમ કહી શકાય. પરંતુ એક ક્વોન્ટમની ઉર્જામાં કોઈ ફેરફાર ના થાય, એ મેં તમને વાત કરેલી છે, E બરાબર h0. તો જો તમને હજુ સુધી તીવ્રતા, આવૃત્તિ અને જે ઉર્જા વચ્ચેનો જે સંબંધ છે, રિલેશન છે, એની સમજ ના પડી હોય તો તમે લાસ્ટ વિડીયો જોઈ લો, પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત, બરાબર, એની અંદર સારું એવું એક્સપ્લેનેશન આપેલું છે. અને એ જોયા પછી જ આ તમે વિડીયો જુઓ તો તમને સારી રીતે ખબર પડશે. તો જેમ તમે તીવ્રતા વધારો છો, વધુ તીવ્રતાનો મતલબ શું થયો કે વધુ ફોટોન આપાત થયા, બરાબર. વધુ ફોટોન અહીંયા સપાટી પર અથડાશે, વધુ ફોટોન જો સપાટી ઉપર અથડાય એનો મતલબ એમ થાય કે વધુ ઇલેક્ટ્રોન સાથે ફોટોન આંતરક્રિયા કરશે, અને વધુ ફોટોન સાથે જો ઇલેક્ટ્રોન આંતરક્રિયા કરે તો એનો મતલબ એમ થયો કે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. ઓકે, તો એટલે શું થાય છે, અહીંયા જેમ જેમ તીવ્રતા વધે છે તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થાય છે, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થાય છે. તો ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? તો અહીંયા વધુ તીવ્રતાનો મતલબ શું થશે, વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, પરંતુ ઉર્જાની અંદર કોઈ ફેરફાર થશે નહીં. તો આવું આઇન્સ્ટાઈને એ સમયે સમજાવ્યું હતું, અને આટલા જ માટે આઇન્સ્ટાઈને એ સમયે નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો હતો. ઓકે, તો આના માટે આઇન્સ્ટાઈન શું લઈ ગયા, નોબેલ પ્રાઇઝ લઈ ગયા, એમને આના માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો છે.
અને આ બહુ ખૂબ અગત્યની શોધ હતી એમની. તો મારા ખ્યાલથી હવે તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો બેઝિકલી ટૂંકમાં કહીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થાય, માની લો કે મારી જોડે શું છે, એક કાચનો ગ્લાસ છે. આ શું છે, કાચ. ઓકે, હવે તમને ફૂલદાનીના નાના નાના દાણા તો ખબર જ હશે. ફૂલદાનીના પેલા થર્મોકોલના બોલ્સ આવે છે, નાના નાના રંગબેરંગી ફૂલદાનીના બોલ્સ. તો હું જો ફૂલદાનીનો એક બોલ્સ મેં કાચ ઉપર માર્યો, પરંતુ કાચ તૂટ્યો નહીં. મેં એવી રીતે બીજો એક નાનો ફૂલદાનીનો ટુકડો જે બોલ્સ હતો એ માર્યો, હજુ કાચ ના તૂટ્યો. ત્રીજો માર્યો, ના તૂટ્યો. ચોથો માર્યો, ના તૂટ્યો. એવી રીતે 100 નાના નાના જે ફૂલદાનીના થર્મોકોલના જે બોલ હતા એ માર્યા, પરંતુ કાચ અહીંયા આગળ તૂટ્યો નહીં. આવા નાના નાના ઘણા બધા બોલ માર્યા પણ કાચ ના તૂટ્યો. પછી મેં શું કર્યું, એક મોટો લોખંડનો સરો લીધો, લટ્ટી જેવો જે લોખંડનો સરો આવે એ મેં આના ઉપર માર્યો. કોના ઉપર, કાચ ઉપર. સરખા જ વેગથી માર્યો, બરાબર. આને જેટલા વેગથી મારતો હતો એટલા જ વેગથી મેં આને માર્યો. વેગ સરખો છે બંનેનો. તો જેવો મેં આ સરો એક જ સરો માર્યો એવો કાચ શું થઈ ગયો, તૂટી ગયો. કાચના ટુકડે ટુકડા, કાચ તૂટી ગયો. તો અહીંયા કહેવાનો મતલબ એમ કે આને તમે શું માની લો, એક ક્વોન્ટમ, એટલે કે આને અત્યારે તમે માની લો ફોટોન. આ શું છે, એક ટુકડો, એક ફોટોન છે. તો અહીંયા આગળ ફોટોનની સંખ્યા વધારે છે, એટલે કે તીવ્રતા વધુ છે. પરંતુ આ હતો કેવો, હલકો હતો. જે ફૂલદાનીનો જે થર્મોકોલનો બોલ હતો એ કેવો હતો, હલકો હતો, દડો. હલકો દડો હતો એટલે કાચની જે સ્ટ્રેન્થ હતી, કાચની કંઈક તો મજબૂતાઈ હોય ને, કે ભાઈ એનાથી ઓછું જો એને માર પડે તો કાચ ના તૂટે. એની કંઈક સ્ટ્રેન્થ હોય પોતાની, એટલે કે એ થઈ ગઈ એની દેહલી સ્ટ્રેન્થ, દેહલી આવૃત્તિ. તો કાચની જે મજબૂતાઈ હતી એ આ થર્મોકોલના બોલ્સથી ઓવરકમ થઈ નહીં, એટલે કે કાચ અહીંયા તૂટ્યો નહીં, કારણ કે થર્મોકોલનો બોલ કેવો હતો, હલકો હતો. તો આવા હલકા ગમે તેટલા બોલ માર્યા, એટલે કે ગમે તેટલી તીવ્રતા વધારી, પરંતુ કાચ તૂટ્યો નહીં. ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા ગમે તેટલી તમે તીવ્રતા વધારો, પરંતુ ગતિ ઉર્જા વધતી નથી ઇલેક્ટ્રોનની. હું એમ કહેવા માગું છું. પરંતુ અહીંયા તમે શું કર્યું, એક ભારે વજનદાર ગોળો લીધો, એક વજનદાર નાનો લટ્ટી લીધી, સરો લીધો, ભારે સરો, અને એવો સરો તમે એક જ માર્યો અને કાચ તૂટી ગયો. કેમ કે કાચની જે મજબૂતાઈ હતી એના કરતાં ભારે હતો ગોળો, અને ભારે ગોળો જેવો કાચ ઉપર ચડાવ્યો એવો કાચ તૂટી ગયો. તો કહેવાનો મતલબ એમ અહીંયા એમ છે કે અહીંયા ફોટોનની સંખ્યા ગમે તેટલી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. ફોટોનની જે ઉર્જા છે એનાથી મતલબ છે કે ભાઈ ઉર્જા જે થ્રેશોલ્ડ ઉર્જા છે, એટલે કે કાર્યવિધેય એના કરતાં વધારે હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, પરંતુ જો ઉર્જા ઓછી હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ખ્યાલ આવે છે? ઓકે, તો તીવ્રતા અને આવૃત્તિ વચ્ચે જે ઉર્જા સાથેનો જે સંબંધ ધરાવે છે અહીંયા ક્વોન્ટમની અંદર, તો એ બહુ અગત્યનો છે, એ સમજવો બહુ અગત્યનો છે. તો એ તમારે સમજવાનો, એનો પ્રયત્ન કરવાનો. જો એકવાર ના સમજ પડતો બીજી વાર જુઓ વિડીયો, વારંવાર જુઓ, પરંતુ પહેલાં સમજો આને, કેમ કે બહુ અગત્યની વસ્તુ છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. જેમ જેમ તીવ્રતા વધે છે તેમ તેમ વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી નથી. જેમ જેમ તમે આવૃત્તિ વધારો છો તેમ તેમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી જાય છે. ઓકે, તો મારા ખ્યાલથી હવે તમને આની અંદર તો સમજ પડી ગઈ હશે. ચલો, હવે જી નીટ માટે તમે આટલી વસ્તુ યાદ રાખજો. આપણે જો જી નીટ માટે આપણે જો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિરુદ્ધ ફોટોનની આવૃત્તિનો આલેખ દોરીએ તો કેવો આવશે? ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિરુદ્ધ ફોટોનની આવૃત્તિ, આનો જો આલેખ દોરીએ તો કેવો આવશે? તમે વિચારો. આ થઈ ગઈ ગતિ ઉર્જા ફોટો ઇલેક્ટ્રોનની, આ થઈ ગઈ ફોટોનની આવૃત્તિ. તો આ કોઈ પણ ધાતુની સપાટી જશે અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે. તો સ્વાભાવિક વસ્તુ છે, કંઈક એની શું હશે? ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હશે. કેટલી? તો μ0 જેટલી, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ. કે એનાથી જો વધારે આવૃત્તિ હોય તો શું થાય? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો ધારો કે તમે μ0 જેટલી જ ઉર્જા જો આપાત કરો તો શું થશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, પરંતુ એની ગતિ ઉર્જા એ વખતે શૂન્ય હશે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આગળ જો તમે hν 0 જેટલા જ લો તો ગતિ ઉર્જા કેવી થઈ જાય? કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા, અહીંયા લખી દઉં હું ગતિ ઉર્જા, લો ગતિ ઉર્જા બરાબર શૂન્ય થઈ જાય.
ઓકે, તો ફોટોનની આવૃત્તિ જો તમે ન્યૂ 0 જેટલી જ પૂરી પાડો ને આપાત પ્રકાશની આવૃત્તિ, તો એવા સમયે તમને ગતિ ઉર્જા કેવી શૂન્ય મળે. એનો મતલબ એમ નહીં થાય કે ભાઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ના થયો. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયો, પરંતુ એ સપાટી ઉપર જ પડી રહેશે. એના ઉપર જે કેન્દ્રનું જે આકર્ષણ હશે એ નહીવત હશે એ સમયે. તો આ વસ્તુ અત્યારે ડિટેલમાં જતા નથી. ઓકે, તો અત્યારે આટલું તમે યાદ રાખજો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયેલું હશે, પરંતુ ગતિ ઉર્જા કેવી હશે? શૂન્ય હશે. આટલું તમે યાદ રાખજો. ચલો, હવે માની લો કે આપણે આવૃત્તિ વધારી, ધીરે ધીરે શું કર્યું? આવૃત્તિ વધારી, તો ગતિ ઉર્જા વધશે કે નહીં વધે? તો હા, વધશે. આ સૂત્રના આધારે પણ તમને ખબર પડે છે, અને થિયરીમાં પણ સમજાવ્યું કે આ ફોટોનની આવૃત્તિ જેમ જેમ વધે છે તેમ ગતિ ઉર્જા વધે છે. તો આવૃત્તિ વધશે તેમ ગતિ ઉર્જા વધશે. તો આલેખ કેવો મળશે? એક સીધી રેખા મળશે. ઓકે, એક સીધી રેખા મળશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિરુદ્ધ ફોટોનની આવૃત્તિનો જો તમે આલેખ દોરો તો શું થશે? આલેખ સીધી રેખા મળશે, સ્ટ્રેટ લાઇન. આનો ઢાળ તમે જુઓ, ઢાળ કેટલો હોય તો તમને ખ્યાલ હોવો જુઓ. ઢાળ એટલે શું થાય? tan θ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અથવા તો તમે આ રીતે પણ એને શોધી શકો, AB ભાગ્યા BC કરીને પણ શોધી શકો. તો એનો મતલબ એમ જ થયો ને, tan θ. તો આ વસ્તુ તમે યાદ રાખજો ઢાળ માટે. ઢાળ બરાબર કોઈ પણ આલેખનો આ રીતે જો ઢાળ હોય તો એને m વડે દર્શાવવામાં આવે છે. એનું મૂલ્ય કેટલું હોય? tan θ જેટલું હોય, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હોય. એટલે કે તમે આના ઉપરથી તમે AB ભાગ્યા BC પણ કરી શકો. ઓકે, ધારો કે મૂલ્યો તમારે શોધવા હોય તો મૂલ્યો કેવી રીતના શોધશો? આ રીતે શોધશો, A - B ભાગ્યા B - C થી મૂલ્યો શોધશો. એટલે કે આટલો ભાગ માઇનસ આટલો ભાગ. ઓકે, તો અહીંયા હું તમને જુદી જુદી રીત શીખવાડું. ગમે તે રીતનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે છે, એટલે યાદ રાખજો આટલી વસ્તુ. ઓકે, તો હવે અહીંયા જુઓ, અહીંયા આગળ સામેની બાજુ કઈ છે આપણા માટે? હવે આ તમે જનરલ યાદ રાખજો, કોઈ પણ માટે ઉપયોગમાં આવશે. આટલી વસ્તુ IMP છે, પ્રયોગની અંદર પણ કામમાં આવશે. ચલો, હવે આપણી વાત કરીએ અહીંયા આગળ. તો અહીંયા આગળ સામેની બાજુ કઈ છે? ઉર્જા, ગતિ ઉર્જા એટલે કે ઉર્જા જ કહેવાય ને, ભાગ્યા પાસેની બાજુ કઈ થશે? અહીંયા જુઓ, આવૃત્તિ છે, x અક્ષ ઉપર આવૃત્તિ, એટલે કે E/ν થશે આપણા માટે. હવે તમે પ્લાન્કનું સૂત્ર યાદ કરો. E બરાબર h નું હતું, તો hને જો કરતા બનાવીએ તો શું બનતું હતું? E/ν. એટલે કે E/ν તમને શું મળે? પ્લાન્કનો અચળાંક મળે. તો અહીંયા આગળ ઢાળ કયો થશે? h થશે, પ્લાન્કનો અચળાંક. તો પ્રયોગ તમે આ રીતના કરી શકો, અને પ્લાન્કનો અચળાંક પ્રાયોગિક રીતે પણ તમે શોધી શકો ઢાળના આધારે. ઓકે, તો પ્રયોગની આ જસ્ટ મેં વાત કરી એક. તો અહીંયા આગળ ઢાળ કયો મળશે? પ્લાન્કનો અચળાંક મળશે. તો આ તમે આલેખ યાદ રાખજો. ગતિ ઉર્જા વિરુદ્ધ ફોટોનની આવૃત્તિનો સીધી રેખા મળશે. ચલો, બીજી વાત કરીએ. આપણે વાત કરીએ ગતિ ઉર્જા ગતિ ઉર્જા વિરુદ્ધ તીવ્રતાની. એટલે કે ગતિ ઉર્જા વિરુદ્ધ આપાત પ્રકાશની તીવ્રતાનો આલેખ દોરીએ, પરંતુ આવૃત્તિ અચળ રાખવાની. આવૃત્તિ કેવી? અચળ. તો એવા સમયે તમને કેવો ગ્રાફ મળશે? તમે વિચારો. તો માની લો કે અહીંયા આવૃત્તિ આપણે ν > ν0 લીધી, એટલે કે ઉત્સર્જિત થશે ઇલેક્ટ્રોન, અને એ ઇલેક્ટ્રોનની કંઈક ગતિ ઉર્જા પણ હશે. પરંતુ અહીંયા આવૃત્તિ તો અચળ ના અચળ જ રહી, ન્યૂ જેટલી જ રહી. આવૃત્તિમાં અહીંયા વધારો થતો નથી, માટે ગતિ ઉર્જા વધશે નહીં. તીવ્રતા વધશે, પરંતુ ગતિ ઉર્જા વધશે નહીં. આ શું છે? ગતિ ઉર્જા. અને આ શું છે? આપાત પ્રકાશની તીવ્રતા. અને આવૃત્તિ કેવી? અચળ. તો આલેખ કેવો મળશે તમને? બસ એક સમાંતર રેખા જ મળશે, x અક્ષને અનુલક્ષીને. ઓકે, એટલે કે અહીંયા ગતિ ઉર્જા અચળ રહે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. ગતિ ઉર્જા વિરુદ્ધ જો તીવ્રતાનો આલેખ દોરવામાં આવે તો અહીંયા આગળ ગતિ ઉર્જા અચળ રહેશે. ગમે તેટલી તીવ્રતા જેમ જેમ વધશે તેમ છતાં ગતિ ઉર્જામાં વધારો થશે નહીં, કારણ કે ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખશે? આ આવૃત્તિ ઉપર આધાર રાખશે, અને આવૃત્તિ કેવી છે? અચળ છે, માટે ગતિ ઉર્જા પણ અચળ રહેશે. તો મારા ખ્યાલથી હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો આ નીટ જી માટેનો અગત્યનો એક મુદ્દો તો તમે યાદ રાખજો. આને અનુલક્ષીને પણ MCQ બની શકે છે. તો આ હતી વાત ફોટો ઇલેક્ટ્રિક અસરની. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના જો કેટલાક દાખલા બાકી હશે તો એ આપણે કવર કરીશું. થેન્ક યુ.